મનરેગા યોજના હેઠળ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર સામે દિવસે ને દિવસે આવતા હોય છે। આવી જ બાબત પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અજીતસિંહ ભાટીએ પણ આક્ષેપ કર્યા છે, સાથે પોલીસ ફરિયાદ પણ કરી છે। દેવગઢ બારિયામાં મનરેગા યોજના હેઠળ કરોડો રૂપિયાના ખર્ચનો આંધણ કરવામાં આવ્યું છે। આ ભ્રષ્ટાચારને ખુલતા જ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે। ત્યારે અમારો સવાલ છે કે આરટીઆઈ એક્ટિવિસ્ટો પર ગુજરાતના ગૃહમંત્રી જે લિસ્ટ બનાવે છે અને તોડબાજ કહેવામાં આવે છે, તો આવા નિષ્ઠાવાન પત્રકારોને પણ આવી જવાબદારી સોંપવી જોઈએ કે કયા અધિકારીઓ ભ્રષ્ટાચારી છે તેનું લિસ્ટ બનાવી અને પ્રામાણિકતાપણે અમને સુપ્રત કરે। વાત કરીએ મોરવા હડપ તાલુકાની, જે પંચમહાલ જિલ્લામાં આવેલું છે, ત્યાં એક પत्रकार એટલે કે हिंदुस्तान की धरोहरना एडिटर इन चीफ सोनाली मोरे द्वारा आरटीआई मांगवामां आवी छे। आरटीआई में जवाब न मळता तेओए अपील पण करी छे। जो आ पारदर्शक वहीवट अने चोख्खो वहीवट होय तो तेने आरटीआईनो जवाब आपवामां वांधो शुं होय, परंतु आमां भ्रष्टाचार कंईक ने कंईक छुपायो होय तेना आक्षेपो देखाई रह्या छे। अने आक्षेप ज नहीं परंतु अमे तो ठोस सबूत साथे पण कही रह्या छीए के 100% आमां भ्रष्टाचार ज थयो होय। ત્યારે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને મારે એટલું જ કહેવું છે કે આપ તમે નિડરતાથી તપાસ કરો અને આવા પત્રકારોને તમે સહકાર આપો, જેથી આવા ભ્રષ્ટ બાબુઓ ઝડપાઈ જાય।